ઉંડાજ ગામમાં પુલ જે 7-8 વર્ષ પહેલાં બન્યો હતો એ 8.5 કરોડમાં બનેલો અને એ 5 વર્ષમાં ડેમેજ થઈ ગયો અને 2 વર્ષમાં એનું જે રિપેરિંગ કામ આપવામાં આવ્યું એ 5.5 કરોડમાં આપવામાં આવ્યું અને 2 જ પિલ્લર ડેમેજ છે. એ 2 વર્ષથી એમાં કોઈ પ્રોગ્રેસ થયો નથી અને ડુબાવ પુલ જે છે એનાથી ગામના લોકોને તકલીફ પડે છે. ચોમાસામાં 20 કિલોમીટર ફરીને બિલીમોરા આવવું પડે છે. એટલા માટે અમે આ વખતે નક્કી કર્યું છે કે પુલ નહીં તો મત નહીં. બ્રિજનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે આ બ્રિજ થોડા વર્ષ પહેલાં જ બન્યો છે. બ્રિજ એમ તો ખૂબ સારો બ્રિજ છે, પણ આજથી આ ચોમાસા નહીં પણ આગળના ચોમાસા પહેલાં જે ફ્લડની સ્થિતિ હતી એ આપણા ડાંગની અંદર વધુ વરસાદ હોવાના કારણે, મહારાષ્ટ્રની બોર્ડર ઉપર વધુ વરસાદ હોવાના કારણે પૂર્ણા નદી હોય કે અંબિકા હોય કે આ કાવેરી હોય, પણ એટલું બધું પાણી હતું કે જે 1968માં પણ એવું પાણી નહીં હતું, એનાથી પણ વધારે પાણી હતું. એવા સમયે આ બ્રિજને 2 સ્પાન પર અસર થઈ છે.